નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. રાતના 10 વાગ્યા આસપાસ આપણે ફેસબુક લાઈવના માધ્યમથી ચર્ચા કરી રહ્યા છીએ. એક અગત્યની બાબત ઉપર મારે લોકોનું ધ્યાન દોરવું છે, આમ જનતાનું પણ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનું પણ. હું જ્યારે આજે આ બોલી રહ્યો છું ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં અંદાજિત 5,000 જેટલા નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે. આ બહુ જ મોટી સંખ્યા છે. 5,000 જેટલા ઉમેદવારો આમ આદમી પાર્ટીમાંથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડે એ ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો આંકડો છે. કેમ કે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય કોઈ ત્રીજી પાર્ટી આટલી મોટી સંખ્યામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નથી ઊભી રહી. આ પહેલી વખત, અને હજુ ક્યાં તારીખ પૂરી થઈ ગઈ, હજુ તો લિસ્ટ જાહેર થાય છે, હજુ તો સંખ્યા વધશે, હજુ તો ઘણી વધશે. ગુજરાતના ઇતિહાસમાં કોઈ દિવસ 5,000 કરતાં વધુ ઉમેદવારો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ સિવાયની પાર્ટી દ્વારા ઊભા રાખવામાં આવ્યા નથી. એટલે પહેલી વસ્તુ તો એ છે કે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની અંદર એક નવો ઇતિહાસ સર્જી દેવામાં આવ્યો છે, સર્જાઈ ચૂક્યો છે, જેના આપણે બધાય અભિનંદનને પાત્ર છીએ. હું, તમે અને આમ આદમી પાર્ટી સાથે સીધી રીતે કે પરોક્ષ રીતે જોડાયેલા સૌ લોકો એના શુભેચ્છાને પાત્ર છે. બીજી વાત કે ચૂંટણી આવે અને ટિકિટ આપણે માગીએ અને આપણને ન મળે તો સ્વાભાવિકપણે દુઃખ થાય, હતાશા થાય, અલગ અલગ પ્રકારના વિચારો આવે. જે માણસ રાજકીય સ્વભાવનો હોય, રાજકીય સમજણવાળો જે માણસ હોય, જેને રાજકીય રીતે બધી ખબર પડતી હોય, એ માણસને 1 કલાક કે 1 દિવસ દુઃખ લાગે. જે માણસ બિન રાજકીય હોય, સાવ સીધા સાદા સામાન્ય પરિવારમાંથી આવતો હોય, જિંદગીમાં એ રાજનીતિ ક્યારેય જોઈ ન હોય, પહેલી વખત ટિકિટ માગી હોય ને પહેલી વખત ન મળે તો એને કદાચ થોડુંક લાંબો સમય દુઃખ લાગી શકે. કેમ કે રાજકીય માણસો તો શું હોય કે એને બધી ખબર જ હોય કે આ વખતે ન મળી તો આવતી વખતે શું થશે, કેમ થશે, કઈ ચૂંટણીમાં ચોકઠા કેમ ગોઠવવા, સમીકરણ કેમ કરવા, બધી જ રાજકીય માણસોને ખબર હોય. પણ મિત્રો, મારે એક અત્યંત મહત્ત્વની બાબત માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના ધ્યાને મૂકવી છે, રિક્વેસ્ટ કરવી છે. અનેક લોકો સાથે મારે પાર્ટીમાં ખૂબ સારો પારિવારિક સંબંધ છે. લગભગ ગુજરાતના તમામ જિલ્લાઓમાં 10, 15, 50, 20, 100 જેટલી સંખ્યામાં કાર્યકર્તાઓ બહુ સારા મિત્રો છે. રેગ્યુલર ટચમાં હોય, એમના ઘરે ગયા હોય, જમવા સાથે ક્યારેક ગયા હોય, ફોન ઉપર ઘણી વખત લાંબી વાતો થઈ હોય, એવા અનેક મિત્રો છે આમ આદમી પાર્ટીમાં. અને ક્યાંક પોતાના માટે, ક્યાંક કોઈ બીજા કાર્યકર્તા માટે, ક્યાંક પોતે જેને સારા ઉમેદવાર માનતા હોય એવા વ્યક્તિ માટે ટિકિટ માગી હોય અને ન મળી હોય, પછી મારું ધ્યાન દોર્યું હોય અથવા પાર્ટીમાં અન્ય નેતાઓનું ધ્યાન દોર્યું હોય, એવી ઘટના ચૂંટણી ટાણે ખૂબ બને. પણ મારે બધા જ મિત્રોને એક વસ્તુ ધ્યાને મૂકવી છે કે આજે આપણામાંથી જે લોકોને ટિકિટ મળી છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની, એમાંથી મારી દ્રષ્ટિએ 85 થી 90% લોકો તો એવા છે કે જે એની જિંદગીમાં પહેલી વખત રાજનીતિમાં આવ્યા છે. અને એમાં 90%માંથી પણ મોટાભાગના લોકો એવા છે, બહુ ઓછા લોકો એવા છે, સોરી બોલવામાં ભૂલ છે, 90%ની અંદર પણ બહુ ઓછા લોકો એવા છે કે જે પહેલી કે બીજી કે ત્રીજી વખત ચૂંટણીની અંદર જતા હશે. તો આપણા જેવા અત્યંત સામાન્ય ગરીબ પરિવારના લોકોને ચૂંટણી સુધી પહોંચી શકાય એવું શીખવાડ્યું કોણે? આમ આદમી પાર્ટીએ અને અરવિંદ કેજરીવાલે. જે લોકોએ ટિકિટ માંગી હોય અને કદાચ ન મળી હોય કોઈ કારણોસર, કોઈ પણ એનું કારણ હોય કે નથી મળી ટિકિટ, તો માંગનાર વ્યક્તિને મારી એક સલાહ છે કે આજ આપણે ટિકિટ માંગી શક્યા, ક્યાં ફોર્મ ભરવું, ફોર્મ ભર્યા પછી કોને આપવું, આપણને જ ટિકિટ મળે એ માટે થઈને
કયા લેવલના હોદ્દાવાળા વ્યક્તિઓને ફોન કરવા, કોને ફોન કરવા, કોના દ્વારા ફોન કરાવવા, આ બધી બુદ્ધિ તમને ક્યાંથી આવી? સમજણ ક્યાંથી આવી? કોણે શીખવાડ્યું આ બધું? 7 કરોડ લોકોનું ગુજરાત બન્યું છે. એમાંથી એવું બની શકે કે 1 કરોડ જેટલા યુવાનો હશે, કદાચ વધુ પણ હોય, ઓછા પણ હોય. એ 1 કરોડ યુવાનોમાંથી 50 લાખ યુવાનો પણ નથી કે જેને આ બધી ખબર પડતી હોય કે વિવિધ રાજકીય પક્ષોમાં ચૂંટણીમાં ટિકિટ જોતી હોય તો ક્યાં ફોર્મ ભરવું, આ ફોર્મ ક્યારે મળે, આ ફોર્મ ભર્યા પછી કોને આપવું, આપ્યા પછી કોને ભલામણ કરાવવી, ભલામણ કરાવવા માટે ક્યારે ફોન કરવો, કોને ફોન કરવો, આ બધી પણ એક સમજણ આવડતનો વિષય છે. જે મિત્રોને ટિકિટ ન મળી હોય ને કદાચ મનમાં થોડાક દુઃખ લાગ્યું હોય તો તમે જે વિસ્તારમાં, જે ગામમાં રહ્યો છો એ ગામના બીજા 50 યુવાનોને પૂછો કે ભાઈ તને કાંઈ આમાં ખબર પડે છે કે પાર્ટીમાં ટિકિટો કેવી રીતે મંગાય, કેવી રીતે. તમે ધારો કે ગોપાલભાઈ ઇટાલિયા છે, એને ટિકિટ ન મળી, જિલ્લા પંચાયતની માંગી, અને ધારો કે ગોપાલભાઈને ટિકિટ ન મળી તો ગોપાલભાઈ દુઃખી થયા દાખલા તરીકે. પણ ગોપાલભાઈએ એવું વિચારવું છે કે તમને આટલું બધું શીખવાડ્યું કોણે? આ ટિકિટો માંગવાના લેવલ સુધી કોને પહોંચાડ્યા? આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ ન હોત તો આજે આપણે આપણા ગામમાં શું કરતા હોત? આપણા ગામના કહેવાતા જે રાજકીય આગેવાનો હોય, ખાસ કરીને ભાજપના અથવા કોંગ્રેસના, એનાથી આપણે ડરતા હોત. હું મારી વાત કરું તો આમ આદમી પાર્ટી ન હોત તો હું મારા ગામમાં કોઈ દિવસ જિંદગીમાં સરપંચ ના બની શકું, કેમ કે ભાજપ અને કોંગ્રેસ એ ક્યારેય ન બનવા દે. દરેક ગામમાં ભાજપના અને કોંગ્રેસના નેતાઓ રહે છે. દરેક મોહલ્લામાં, દરેક વિસ્તારોમાં, દરેક જ્ઞાતિમાં ભાજપનો અને કોંગ્રેસનો ઝંડો લઈને ફરનારા લોકો છે જ. આખા ગુજરાતમાં જ્ઞાતિની અંદર પણ ભાજપ કોંગ્રેસનો ઝંડો લઈને ફરનારા છે. ધર્મસ્થાનોમાં પણ ભાજપ કોંગ્રેસનો ઝંડો લઈને ફરનારા છે. ગામમાં પણ છે, તાલુકામાં પણ છે, જિલ્લામાં પણ છે. મોટા મોટા ઇન્સ્ટિટ્યુશનો જે હોય, અલગ અલગ નામની સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ કે બિન રાજકીય, એની અંદર પણ ભાજપ કોંગ્રેસનો ઝંડો લઈને ફરનારા છે. મારા તમારા જેવા સાવ સામાન્ય પરિવારના યુવાનોને રાજનીતિનું પહેલું પગથિયું ચડવા માટેની જગ્યા કરી આપે, પછી એને શીખવાડે બધું કે ભાઈ બેટા દીકરા આમાં આમ હોય, આમ ન હોય, આમ કરાય, તેમ કરાય, આમ ન કરાય, આવું બધું શીખવાડે કોણ? અને એટલે આ બધું શીખવાડનાર વ્યક્તિ કોણ ગાળ્યું લખવા માંડ્યું અત્યારથી? હજુ તો હારી હારી વાતો હાલે છે, ત્યાં ગાળ્યું ચાલુ કરી. એટલે રાજનીતિની અંદર લાવે છે કોણ આપણને? આપણને રાજનીતિની અંદર બધું શીખવાડ્યું, સમજાવ્યું, કેવી રીતે પાર્ટીમાં કામ કરાય, કેવી રીતે આપણે આગળ વધી શકીએ, આ બધું શીખવાડવાનું કામ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીએ કર્યું છે. અને એટલે મારું દરેક મિત્રોને એક જ વિનંતી છે કે હજુ તો ઘણું શીખવાનું બાકી છે. કોઈ આ કાંઈ જીવનની પહેલી ચૂંટણી નથી. ટિકિટ મળી ગઈ તોય શું, ન મળી તોય શું. આજે આપણામાંથી અનેક યુવાનો એવા છે, હજારો યુવાનો ગુજરાતભરમાં એવા છે કે જે અવાજ ઉઠાવતા થયા, બોલતા થયા, પોલીસ સ્ટેશનોમાં જઈને વાત કરી શકે એવી એની હિંમત આવી, મામલતદાર ઓફિસોમાં, અન્ય બીજી સરકારી કચેરીઓ હોય કોઈ પણ પ્રકારની, તો ત્યાં પૂરા આત્મવિશ્વાસ સાથે વાત કરી શકે એવો આપણને હિંમત કોણે આપી? જેને ટિકિટ મળી એ માણસ અને જેને ટિકિટ ન મળી એ બંને વ્યક્તિ વિચારે કે આજથી 5 વર્ષ પહેલાં આપણે એકલા પોલીસ સ્ટેશન જઈ શકતા હતા. જેને ટિકિટ નથી મળી અને જેને મળી છે એ બંને વિચારે કે આજથી 5 વર્ષ પહેલાં આમ આદમી પાર્ટીમાં આપણે નહોતા ત્યારે આપણે મામલતદાર ઓફિસે કે કલેક્ટર ઓફિસે જઈ શકતા હતા, અથવા જઈ શકતા હતા તો ત્યાં જઈને કંઈ બોલી શકતા હતા, સાહેબો સાથે વાત કરી શકતા હતા, મોબાઈલ ઉપર રેકોર્ડિંગ કરી શકતા હતા? નહોતા કરી શકતા. તો આપણામાં હિંમત ક્યાંથી આવી? આપણને કોણે આ બધું શીખવાડ્યું? અને ટિકિટ કરતા તે હું તો એમ કહું છું ટિકિટનો બાપ, આપણી અંદર હિંમત જે આવી એને દુનિયાની કોઈ ટિકિટ ન પહોંચે. દરેક માણસ વિચારે
જેને પાર્ટીનો હોદ્દો મળ્યો, જેને પાર્ટીની ટિકિટ મળી, જેને પાર્ટીની અંદર મંચ મળ્યું, જેને પાર્ટીમાં માઇક મળ્યું, એ દરેક વ્યક્તિ વિચારે કે પહેલાં આપણે પોલીસ સ્ટેશન જતા હતા તો આપણને કેવું લાગતું હતું, આજે આપણે કેવી રીતે જઈએ છીએ, આજે આત્મવિશ્વાસથી જઈએ છીએ. પહેલાં ડર લાગતો હતો, આજે જીઈબીની ઓફિસ, વન વિભાગની ઓફિસ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સસ્તા અનાજની દુકાન, શિક્ષણ અધિકારીની કચેરી, સરકારી દવાખાના, જ્યાં પણ આપણે જઈએ છીએ તો પૂરા આત્મવિશ્વાસ અને હિંમતથી બોલી શકીએ છીએ. એ કોણે શીખવાડ્યું? આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલે શીખવાડ્યું. તો આપણા જેવા ગુજરાતના હજારો યુવાનોને હિંમત આપવાનું, રાજકીય સમજણ આપવાનું અને સમયે સમયે રાજકીય પ્લેટફોર્મ આપી અને નેતા બનાવવાનું કામ અરવિંદ કેજરીવાલે અને એની આમ આદમી પાર્ટીએ કર્યું છે. તો આપણા બધાની સહિયારી ફરજ શું છે? સામૂહિક ફરજ શું? આપણા બધાની સામૂહિક ફરજ એ છે કે કોઈ પણ પ્રકારના મહત્વકાંક્ષાઓ, લાગણીઓ, અપેક્ષાઓ કે હતાશાઓમાં તણાયા વગર હજુ પણ કરોડો યુવાનોને રાજનીતિનું પગથિયું ચડવાની તક મળે એ માટે થઈને આપણું દુઃખ સાઈડમાં મૂકીને આમ આદમી પાર્ટીને ગુજરાતની અંદર પ્રસ્થાપિત કરવા માટે આપણે યોગદાન આપવું જોઈએ. ઘણા બધા મિત્રો મારા સંપર્કમાં છે, એમણે પોતાની લાગણીઓ મને વ્યક્ત કરી કે ગોપાલભાઈ, હું પાર્ટીમાં આટલા વર્ષથી કામ કરું છું, અથવા તો હું આવું કામ કરું છું, અથવા મેં આવી તકલીફ વેઠીને આવું કામ કર્યું છે. એમણે પોતાની બધી જે કાંઈ પણ બાબતો હતી મને જણાવી. મારું એટલું જ કહેવું છે કે આપણે ટિકિટ માગી શકીએ કોઈ પાર્ટીની અંદર, એ લેવલના નેતા પણ કોણ બનાવે છે આપણને? અનેક યુવાનો, આજ હું મારા વતનનું ગામ ટીમ્બી છે, ટીમ્બી ગામમાં અત્યારે ટિકિટ એમ કહો કે ભાઈ ટિકિટ જેને જોઈએ એને આપવી છે તો પણ માગવાવાળા માણસો નથી. હરીફરીને એક બે ભાજપમાંથી ને એક બે કોંગ્રેસમાંથી, બીજો અવડું મોટું ગામ છે 2,500-3,000ની વસ્તીનું, એમાં કોઈ ટિકિટ માંગનારો માણસ નથી. કેમ કે કોઈને ભાજપ કે કોંગ્રેસ ક્યારેય રાજનીતિ શીખવા જ નથી દેતું. એટલે ગામમાં મત આપનારા 2500 હોય પણ ટિકિટ માંગનારા 2 નથી હોતા. તો જે ટિકિટ માંગનાર વ્યક્તિ બની ચૂક્યો છે એણે તો પહેલાં ખુશ થવું જોઈએ, અરવિંદ કેજરીવાલનો આભાર માનવો જોઈએ કે તમને આટલું તો આવડી ગયું. કરોડો લોકોને તો માગતાય નથી હજુ આવડતું, કેમ કે રાજનીતિ ખબર જ નથી કેવી રીતે ચાલે છે, કેવી રીતે આ પ્લેટફોર્મ કામ કરે છે, કેવી રીતે હોય છે વગેરે. અને એટલે મારી ગુજરાતભરના તમામ યુવાનોને વિનંતી છે કે આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મને મોટું બનાવવા માટે તમારા સહયોગની જરૂર છે. રાજનીતિ તો એન્ડલેસ છે, અંતહીન, આનો કોઈ અંત નથી. ગોપાલભાઈ મરી જશે અને બધાય મરી જશે તો રાજનીતિ ચાલતી રહેશે. પણ રાજનીતિમાં નવા માણસો આવતા રહે, નવા વિચારો ધરાવતા યુવાનો આવતા રહે, નવું અલગ પ્રકારની ડિગ્રીઓ લઈ ભણેલા અલગ વિષયોના જાણકાર માણસો આવતા રહે, તો રાજનીતિનો પ્રવાહ જે છે એમાં સતત એક તાજગી ભરી રહે. આજે શું થયું, તમે જિલ્લા પંચાયતની ચૂંટણીઓનો માહોલ જોશો તો લગભગ ગુજરાતના દરેક જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસમાં છાપેલા કાટલાઓ ટિકિટની લાઈનમાં ઊભા છે. કમસે કમ છેલ્લા 30-35 વર્ષથી ગામને ગોથે ચડાવ્યું હોય, ગામને લૂંટી લીધું હોય, સમાજની અંદર ભાગલા પડાવ્યા હોય, લોકોમાં વાદ વિવાદ કરાવ્યા હોય, બે જ્ઞાતિ વચ્ચે ઝઘડા કરાવ્યા હોય, આવા જ માણસો તાલુકા જિલ્લાની લાઈનમાં ઊભા, ટિકિટની લાઈનમાં. જે મારી આ વાત સાંભળે છે એ બની શકે બનાસકાંઠાના હોય, પાટણના હોય, ભાવનગરના હોય, છોટાઉદેપુરના હોય. ગુજરાતના દરેક જિલ્લાની આ જ કહાની છે કે વર્ષોથી જે લોકો છાપેલા કાટલાઓ છે એ જ રાજનીતિમાં આગળ આવતા જાય છે. એ જ તાલુકામાં, એ જ જિલ્લામાં, એ જ નગરપાલિકામાં એના જ છોકરા, એના કુટુંબ, એના કાકા, એના ભત્રીજા, એના બાપા, એના એ જ લોકો. તો અરવિંદ કેજરીવાલે 5,000 કરતાં પણ વધુ તાજા તરવૈયા નવયુવાનોને, નવયુવતીઓને, નવા વિચારો ધરાવતા યુવાનોને આમ આદમી પાર્ટીના માધ્યમથી તાલુકા, જિલ્લા, નગરપાલિકામાં તક આપી છે. કેટલાક લોકોને ટિકિટ મળી, કેટલાકને ન મળી. જેમને મળી એમાંથી કેટલાક જીતશે, કેટલાક હારી જશે. આ બધું થવાનું છે. પણ નવી
નવું નેતૃત્વ આવ્યું, નવા વિચારો આવ્યા, નવી દિશા મળી, એનાથી સારું ગુજરાતમાં બીજું હોઈ શું શકે? અને એટલે મારી બધાને વિનંતી છે, અને ખાસ કરીને જેમને ટિકિટ નથી મળી, અને પહેલી વિનંતી એમના માટે છે કે ભાઈ, ટિકિટ નથી મળી પણ આમ આદમી પાર્ટીમાં આવીને હિંમત મળી ને, પોલીસ સ્ટેશનોમાં, સરકારી કચેરીમાં બોલતા તો થયા ને. ટિકિટ નથી મળી પણ રાજકીય કામ કેવી રીતે કરાય એ જાણકારી તો મળી ને. ટિકિટ નથી મળી પણ પાર્ટીમાં અને પાર્ટીના કારણે પોતાના આસપાસના વિસ્તારમાં અને સમાજમાં થોડીક આબરૂ ઇજ્જત તો વધી ને. આપણે કોઈ પાર્ટીમાં ન હોઈએ તો પાનના ગલ્લે આપણી નોંધ ન લેવાતી હોય, પણ તમે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા બનો એટલે તમારા જ્ઞાતિના વોટ્સએપ ગ્રુપમાં, કુટુંબમાં, પરિવારમાં, સગાવાલામાં નોંધ લેવા લાગે કે રમેશભાઈનો છોકરો તો ઝાડુવાળામાં જોડાણો છે, કેજરીવાલમાં જોડાણો છે, ઈશુદાનની પાર્ટીમાં છે, ગોપાલની પાર્ટીમાં છે, આવું બધું બોલે. તો ટિકિટ નથી મળી, હિંમત મળી છે, ટિકિટ નથી મળી, ઇજ્જત આબરૂ મળી છે, ટિકિટ નથી મળી, પણ આપણને રાજકીય કામ કરવાની તક મળી છે. તો ભવિષ્યમાં ટિકિટ પણ મળશે, હોદ્દા પણ મળશે, સરકારમાં મંત્રી પણ બનશો. જરૂરી થોડું છે, આ કોઈ પૃથ્વી થોડી પ્રલય થઈ જવાની છે કે આ ચૂંટણી પછી પ્રલય આવશે અને બધું આખી માનવ સૃષ્ટિ નાશ પામશે. એવું તો કાંઈ થવાનું નથી. તો દરેક મિત્રોને જેને ટિકિટ મળી છે એમના માટે મારી તો વિનંતી છે. મને મારી જિંદગીમાં આમ આદમી પાર્ટીએ 2 વાર ટિકિટ આપી, એકવાર કતારગામથી અને એકવાર વિસાવદરથી. એકવાર હાર્યો ને એકવાર જીત્યો. ટિકિટ જેને પણ મળી છે એમને 2 હાથ જોડીને વિનંતી છે કે ભાઈ, અહંકાર ન કરતા. જે દિવસથી તમારા વાણી વર્તનમાં અહંકાર આવ્યો એટલે સમજી લેજો કે તમારું પતન થતાં ઈશ્વર પણ તમને નહીં બચાવી શકે. કેમ કે દુનિયામાં એક માણસ બીજા માણસને ક્યારેય આગળ નથી લાવી શકતો, અને એક માણસ બીજા માણસને પાછળ નથી રાખી શકતો. આપણા વિચારો જ આપણને આગળ લઈ જાય અને આપણા વિચારો જ આપણને પાછળ રાખી દે. જીવનમાં આગળ વધવું હોય તો અહંકાર ન હોવો જોઈએ. આપણને ટિકિટ મળી ગઈ છે તો આપણે સૌથી નાના બની જવાનું, અને આપણા કાર્યકર્તાને મોટા માનવા પડે, આપણી ટીમ મોટી માનવી પડે, આપણા નેતાઓને મોટા માનવા પડે, આપણી જનતાને મોટી માનવી પડે. આપણે ટિકિટ મળી ગઈ એટલે હું મહાન છું ને હવે જેને નથી મળી અથવા મને ટિકિટ ન મળે એ માટે જેણે કોશિશ કરી હતી એ બધાને હું ઇગ્નોર કરું, એવું નહીં કરવાનું. કેમ કે એ સારા નેતાના લક્ષણ નથી. રાજનીતિ તો બહુ લાંબી ગેમ છે, બહુ લાંબી ગેમ છે. કોઈ 2, 5, 10 વર્ષની ગેમ નથી, 100 વર્ષની ગેમ છે. અને એટલે જેને ટિકિટ મળી છે એ દરેક મિત્રોની વિનંતી છે કે બિલકુલ અહંકાર ન કરવો, સહેજે અભિમાન આપણા વાણી વર્તનમાં દેખાવું ન જોઈએ. કોઈ મોટી તોપ બનીને ફરવું નહીં. ક્યાંય પણ આમ બોલવામાં જરાય પણ તોછડું વર્તન આપણી પોતાની ટીમ અને પબ્લિક સાથે ન કરવું. ભાજપવાળાને 4 શબ્દો આકરા કહી દો તો એ તો કંઈ બહુ વાંધા જેવું નથી, કહેવા જ જોઈએ. અને ભાજપવાળા વિશે તમે આકરું નહીં બોલો તો તમે નેતાય નહીં હોવ. એટલે ભાજપવાળાને વાંધો નહીં, એ તો હું છે જ એવા નાલાયક કે આપણે એને સીધી ભાષા સમજ્યામાંય નથી, હરામી છે જન્મજાત જ તે. એટલે એને કહી દો, એને વાંધો નથી, પણ આપણી પોતાની ટીમ, સમાજ, જનતા, સમાજના વડીલો, એમને ક્યારેય આપણે એવું વર્તન ન કરવું કે અહંકારી દેખાય. એટલે જેને ટિકિટ મળી છે એ વિનમ્ર બનીને રહે, સરળ બનીને રહે, કોઈ ખોટો શો ઓફ ન કરે. નથી મળી એ મિત્રોને ટિકિટ મળતા પહેલાં બીજું ઘણું બધું મળ્યું છે. મેં ગણાવ્યું એમ, હિંમત મળી, સમાજમાં રિકોગ્નિશન, અંગ્રેજી શબ્દ છે રિકોગ્નિશન, એટલે કે ઓળખ. આજ કરોડો લોકોની આમ કોઈ ઓળખ નથી. રેલવે સ્ટેશન સામે મળી જાય તો આપણે બેઠા હોય, પૂછે ભાઈ, તેમ કે મારું નામ રમેશ. બહુ તો પોતાનું ગામનું નામ જણાવી શકે, બહુ તો પોતાની જ્ઞાતિ જણાવી શકે. એનાથી આગળ ઓળખ નથી. જ્યારે તમે હશો, તમને કોઈ પૂછશે, અમે તો હું આમ આદમી પાર્ટીના ઢેકણા પૂછડા સંગઠનનો મંત્રી છું, આવું તમે બોલો તો એ તમારી ઓળખ છે. આમ આદમી પાર્ટીના પ્રદેશમાં, તાલુકામાં, જિલ્લામાં, મહાનગરના મોરચામાં, ઉપપ્રમુખમાં ફલાણ, તો એ ઓળખ છે. તો આપણને હિંમત, ઓળખ, આવડત આ બધું જ આમ આદમી પાર્ટીના માધ્યમથી અરવિંદ કેજરીવાલજીએ આપ્યું છે. હજુ પણ આપણે મહેનત કરીશું, સંઘર્ષ કરીશું તો વધુ મળશે. પણ ટિકિટ મળી હોય એને, ટિકિટ ન મળી હોય એને, ટિકિટ ન માગી હોય એને, એ બધાને એક જ વિનંતી છે કે આ પ્લેટફોર્મ, આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મને જીવતું રાખવું, આગળ વધતું રાખવું એ આપણા બધાની સહિયારી જવાબદારી છે. જો આ પ્લેટફોર્મ નહીં હોય તો મારા તમારા જેવા ગામડાઓમાં જન્મેલા લોકોની કોઈ વેલ્યુ ક્યારેય થવાની નથી. કીડા મકોડાની જેમ આપણે બધાને જીવવું પડશે.
આજ જો આપણા જેવા સામાન્ય પરિવારમાં જન્મેલા સાવ બિન રાજકીય પરિવારના માણસોની કદર થવા લાગી હોય તો એનું એકમાત્ર કારણ છે આમ આદમી પાર્ટી, અને આમ આદમી પાર્ટીના એક ઉમેદવારને વધુને વધુ મત અપાવવા એ આપણી સહિયારી જવાબદારી છે. આપ સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, અને ફરી એક વખત આ આમ આદમી પાર્ટી ગુજરાતમાં સફળ થાય, મજબૂત થાય એવા કામની શુભેચ્છાઓ પાઠવતા મારી વાત પૂરી કરું છું. જય જય ગરવી ગુજરાત.